આ ગંગા મૈયાનો મુખ્ય બ્રિજ એટલે કે આ પુલ છે, આ રોશની છે, રાત્રિનો સમય છે, તારીખ 11 ફેબ્રુઆરી અને આ જે બધું છે મેળો, મેળાની લાઇટિંગ, રોશની આપ જોઈ રહ્યા છો. અને હાલ અત્યારે અમે આ બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ. બિલકુલ કોઈ પણ પ્રકારની ક્યાંય ટ્રાફિક નથી. રાત્રિનો સમય છે, લાઇટો દેખાય છે, રોશની દેખાય છે અને આ પુલ છે એકદમ તદ્દન ખાલી છે. આ ગંગાજીનું મુખ્ય જે સ્થાન છે એ ગંગા મૈયાના આપ દર્શન કરી રહ્યા છો. અને બહુ સરસ અને સુંદર વ્યવસ્થા કરી છે. મેળાની અંદર જો આ પંડાલ આપ જોઈ રહ્યા છો, રહેવાની બધી વ્યવસ્થાઓ છે, એમાં પણ બિલકુલ ક્યાંય ટ્રાફિક નથી. થોડું પબ્લિક પોતપોતાની રીતે ચાલતા જાય છે, બાકી વાહનોની સંપૂર્ણ વ્યવસ્થા છે. ઘાટ ઉપર, નદીમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની બિલકુલ ટ્રાફિક નથી. અને આ જે સંપૂર્ણ છે એ રોશની એ બધી મેળાની છે. માં ગંગા મૈયાનો આ મુખ્ય પુલ છે અને પુલ ઉપરથી અત્યારે અમે પસાર થઈ રહ્યા છીએ અને આપા મેળાનું સંપૂર્ણ દ્રશ્ય નિહાળી રહ્યા છો. આ જે છે એ રેલવેનો બ્રિજ છે. અમે જે બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ એ બ્રિજ આપ જોઈ રહ્યા છો. રિક્ષાઓ, 2 વ્હીલ, એસટી બસ, 4 વ્હીલ અને પબ્લિક ચાલતા પણ જઈ રહ્યું છે. આ ઘાટ છે આપ જોવો છો. આમાં લોકો 12 તારીખનું પૂનમનું સ્નાન કરવાના છે અને પંડાલ છે, પંડાલમાં રહેવાની આ બધી વ્યવસ્થાઓ છે અને તે પણ બિલકુલ ખાલી છે. કોઈ પણ જાતની ખોટી ભીડ કે ટ્રાફિક નથી. એટલે ખોટા જે મેસેજ કોઈ મળતા હોય એ મેસેજથી કોઈએ ભરમાવાની જરૂરિયાત નથી. આપ જુઓ છો એકદમ અમારી નજર પહોંચે ત્યાં સુધી આ બ્રિજ ખાલી છે અને બાકી આ પબ્લિક છે. પબ્લિક બધા આરામ કરે છે. ખોટી કોઈ જાતની ટ્રાફિક નથી. આ બધા પંડાલ છે, આ મેળો છે અને મેળાની આ બધી જગ્યા છે જે આપ નિહાળી રહ્યા છો.